નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદથી દ્વારકા જતા સાધુ મહારાજ સાથે બનેલી ઘટના. અમદાવાદના ગીચ ટ્રાફિક, હોર્નના અવાજો અને લોકોની દોડધામ વચ્ચે એક વૃદ્ધ સાધુ મહારાજ ધીમે ધીમે પગલા ભરતી રીતે બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હતા. સફેદ દાઢી, કપાળ પર ચંદનની રેખા, ખંભા પર જૂની પણ ખૂબ જ સંભાળી રાખેલ એક જોડી અને હોઠ પર સતત રાધે કૃષ્ણનો જાપ. તેમને જોનારા દરેક માણસ થોડી ક્ષણ માટે રોકાઈ જતો હતો. કોઈ તેમને સામાન્ય ભિખારી સમજે તો કોઈ સંત, પરંતુ હકીકતમાં એ સાધુ મહારાજ વર્ષોથી આખા ગુજરાતમાં ફરીને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ આપતા હતા. તેમની પાસે કોઈ સંપત્તિ નહોતી, કોઈ મોટું આશ્રમ નહોતું, કોઈ સેવકો નહોતા, માત્ર એક જ વિશ્વાસ હતો. દ્વારકાધીશ ક્યારેય પોતાના ભક્તને એકલો નથી છોડતા. તેમની ખંભા પર રહેલી એ જૂની જોડી તેમના માટે માત્ર કપડાં ભરેલી થેલી નહોતી. એમાં તેમને બે જોડી સાદી વસ્ત્રો, થોડું સુકૂન પ્રસાદ, એક જૂની ભાગવત ગીતા અને સૌથી મહત્વની નાનકડી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હતી. વર્ષો પહેલા એક વૃદ્ધ સંતે તેમને એ મૂર્તિ આપીને કહ્યું હતું, જ્યાં સુધી આ મૂર્તિ તારી સાથે રહેશે ત્યાં સુધી શ્રી કૃષ્ણ તારી સાથે રહેશે. ત્યાંથી સાધુ મહારાજે એ મૂર્તિને પોતાના પ્રાણ કરતા પણ વધુ સાચવતા હતા. તે દિવસે તેઓ અમદાવાદથી દ્વારકા જવાના હતા, કારણ કે જન્માષ્ટમી નજીક હતી અને વર્ષો પછી તેમને મનમાં સંકલ્પ લીધો હતો કે આ વખતે તેઓ પગપાળા દ્વારકાધીશના દર્શન કરશે. બસમાં બેઠા ત્યારે ઘણા મુસાફરો તેમને જોઈ રહ્યા હતા. કોઈએ પાણી આપ્યું, કોઈએ પ્રસાદ. એક નાનકડા બાળકે પૂછ્યું, બાપુ, તમે એકલા કેમ ફરો છો? સાધુ મહારાજ સ્મિત કરીને બોલ્યા, બેટા, જેની સાથે કૃષ્ણ હોય એ ક્યારે એકલો નથી હોતો. બસ ધીમે ધીમે અમદાવાદની સીમા પાર કરીને હાઈવે પર દોડી રહી હતી. બહાર સાંજ પડી રહી હતી, આકાશમાં લાલીમા ફેલાઈ રહી હતી અને સાધુ મહારાજ આંખો બંધ કરીને ભજન ગાઈ રહ્યા હતા. બસમાં બેઠેલા કેટલાક લોકો મોબાઈલમાં વ્યસ્ત હતા, કેટલાક ઊંઘી રહ્યા હતા, પરંતુ ધીમે ધીમે આખી બસમાં શાંતિ છવાઈ ગઈ હતી. એવું લાગતું હતું કે સાધુ મહારાજના શબ્દોમાં કોઈ અજાણી શક્તિ હતી. રાત્રે બસ એક ઢાબા પાસે ઊભી રહી. મુસાફરો ચા નાસ્તા માટે નીચે ઉતર્યા. સાધુ મહારાજ પણ પાણી લેવા માટે ઉતર્યા. તેમણે પોતાની જોડી બસની સીટ પર જ રાખી હતી. થોડા સમય પછી બસ ફરી આગળ ચાલી. રસ્તામાં અંધારું વધી રહ્યું હતું. હાઈવે પર ક્યારેય ટ્રકના લાઈટ ચમકી જતા હતા. લગભગ અડધો કલાક પછી સાધુ મહારાજે હાથ આગળ વધારી પોતાની જોડી પકડવા ઈચ્છી, પણ સીટ ખાલી હતી. તેઓ એકદમ ચોંકી ગયા. આંખો પહોળી થઈ ગઈ. તેમને ફરી સીટ નીચે જોયું, બાજુમાં જોયું, ઉપર જોયું, પણ જોડી ક્યાંય નહોતી. તેમનો વિશ્વાસ ઝડપી થઈ ગયો. હાથ કંપવા લાગ્યા. બસમાં બેઠેલા લોકોને પૂછવા લાગ્યા, મારી જોડી ક્યાં ગઈ? કોઈએ કહ્યું, કદાચ ધાબા પર રહી ગઈ હશે. કોઈએ કહ્યું, કોઈ લઈને ઉતરી ગયું હશે. પરંતુ સાધુ મહારાજ માટે એ માત્ર થેલી નહોતી, એમાં તો કે તેમના ઠાકોરજી હતા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. આખી જિંદગીમાં કદાચ પહેલીવાર તેઓ અંદરથી તૂટી ગયા હતા. બસના કંડક્ટરે કહ્યું, બાપુ, હવે બસ પાછી નહીં ફરે. આ શબ્દ સાંભળીને સાધુ મહારાજ શાંત થઈ ગયા. તેઓ ધીમે ધીમે બસની છેલ્લી સીટ પર જઈને બેઠા. બંને હાથ જોડીને આંખો બંધ કરી દીધી. હોઠ કંપી રહ્યા હતા. હે દ્વારકાધીશ, હું ગરીબ સાધુ છું. મારી પાસે તમારા સિવાય કંઈ નથી. મારી મૂર્તિ પણ ખોવાઈ ગઈ. જો આ મારી પરીક્ષા છે તો મને શક્તિ આપજો, પણ મને મારા ઠાકોરજી પાછા આપજો. તેમની આંખોમાં આંસુ ગાલ પર વહી રહ્યા હતા. બસમાં બેઠેલા કેટલાક મુસાફરો પણ ભાવુક થઈ ગયા. એક વૃદ્ધ મહિલાએ કહ્યું, આજે પણ આવા ભક્તો હોય છે, પરંતુ કોઈ
પાસે જવાબ નહોતો. બસ મધરાત તરફ આગળ વધી રહી હતી. બહાર પવન જોરથી ફૂંકાઈ રહ્યો હતો. અચાનક ડ્રાઈવરે બસ રસ્તાની બાજુએ રોકી, કારણ કે આગળ રોડ પર એક યુવાન હાથ બતાવી રહ્યા હતો. જૂના કપડા, પગમાં ચપ્પલ પણ અડધી તૂટેલી, વાળ બગડેલા, દેખાવથી એકદમ ગરીબ લાગતો એ યુવાન હાથમાં એક જૂની જોડી લઈને ઊભો હતો. બસનો દરવાજો ખુલ્યો. એ સીધો અંદર ચડ્યો અને બોલ્યો, અહીં કોઈ સાધુ મહારાજ છે? સાધુ મહારાજે માથું ઊંચું કર્યું. યુવાને હાથમાં રહેલી જોડી આગળ ધરી. બાપુ, આ તમારી છે ને? એ શબ્દ સાંભળતા જ સાધુ મહારાજની આંખો ફાટી ગઈ. તેઓ તરત ઊભા થઈ ગયા. કપતા હાથથી જોડી પકડી અંદર હાથ નાખીને નાનકડી શ્રી કૃષ્ણની મૂર્તિ બહાર કાઢી. મૂર્તિ જોઈને તેઓ એકદમ રડી પડ્યા. બસમાં બેઠેલા દરેક માણસના શરીરે શિયાળો ફરી ગયો. સાધુ મહારાજ મૂર્તિને છાતી સાથે ચાપીને રડતા રહ્યા. મારા દ્વારકાધીશ, તમે આવી ગયા? તમે મને છોડ્યા નહીં. બસમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. કોઈ મુસાફર મોબાઈલ ચલાવતો નહોતો. બધા માત્ર એ દ્રશ્ય જોઈ રહ્યા હતા. સાધુ મહારાજે જે યુવાનના પગ પકડવા ઈચ્છ્યા, પણ યુવાન તરત પાછળ હટી ગયો. તે હળવું સ્મિત કરીને બોલ્યો, બાપુ, રસ્તામાં પડી હતી, તમને આપી દેવી હતી. બસ મહારાજની તેની આંખોમાં જોઈ રહ્યા હતા. એ આંખોમાં કઈ અજબ શાંતિ હતી, કઈ એવું જે સામાન્ય માણસમાં ન હોય. સાધુ મહારાજ ધીમે ધીમે બોલ્યા, બેટા, તારું નામ શું છે? યુવાન માત્ર સ્મિત કરતો રહ્યો. અને એ પછી જે થયું તે જોઈને આખી બસમાં લોકો શબ્દ રહી ગયા. બસની અંદર અજબ શાંતિ છવાઈ ગઈ હતી. બહાર કાળી રાત, હાઈવે પર દોડતા ટ્રકોના તેજ લાઈટો અને વચ્ચે રસ્તાની બાજુએ ઉભેલી એ બસ. અંદર બેઠેલા દરેક માણસની નજર હવે એ ગરીબ જેવા લાગતા યુવાન પર જ અટકી ગઈ હતી. સાધુ મહારાજ હજુ સુધી પોતાના હાથમાં ભગવાન શ્રી કૃષ્ણની નાનકડી મૂર્તિ પકડીને રડી રહ્યા હતા. તેઓ વારવાર મૂર્તિને આંખો સાથે લગાવતા અને પછી એ યુવાન તરફ જોતા, જાણે તેમની અંદર કહી રહ્યું હતું કે આ સામાન્ય માણસ નથી. બસમાં બેઠેલા કેટલાક મુસાફરોના શરીરે શિયાળો ફરી રહ્યો હતો, કારણ કે જે રીતે એ યુવાન અચાનક મધરાતે સુમસામ હાઈવે પર મળ્યો અને સીધો જોડી લઈને બસ સુધી આવી પહોંચ્યો, એ વાત કોઈને સમજાતી નહોતી. કંડક્ટરે આશ્ચર્યથી પૂછ્યું, અરે ભાઈ, તમે કેવી રીતે ખબર પડી કે આ બાપુની જ જોડી છે? યુવાન શાંતિથી બોલ્યો, જેને ખોવાય હોય તેનું દુઃખ ચહેરા પર લખાયેલું હોય છે. તેના શબ્દ સાંભળીને બસમાં ફરી શાંતિ છવાઈ ગઈ. એ અવાજમાં ગરીબી હતી, સાદગી હતી, પણ સાથે કંઈ દિવ્યપણું પણ હતું. સાધુ મહારાજ ધીમે ધીમે આગળ વધ્યા અને બોલ્યા, બેટા, તું ક્યાંથી આવ્યો? આ જોડી તને ક્યાં મળી? યુવાને હળવું સ્મિત કર્યું, બાપુ, રસ્તા પાસે એક ઢાબા પાછળ પડી હતી. અંદરથી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ દેખાય. મને લાગ્યું કે આ કોઈ ભક્તની હશે. પછી મનમાં અવાજ આવ્યો કે બસ સુધી પહોંચાડી દે. એ શબ્દ સાંભળતા જ સાધુ મહારાજે એકદમ ચોંકી ગયા. મનનો અવાજ. તેઓ ધીમે બોલ્યા. યુવાને માથું ઝુકાવી દીધું. બસમાં બેઠેલા એક યુવાને મજાકમાં કહ્યું, બાપુ, લાગે છે ભગવાને જ મોકલ્યા છે આને. પરંતુ એ શબ્દ બોલ્યા પછી પણ કોઈ હસ્યું નહીં, કારણ કે વાતાવરણ જ એવું બની ગયું હતું કે દરેક માણસ અંદરથી કંઈ અનુભવી રહ્યા હતા. બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો. બસના કાચ પર વરસાદના ટીપાં પડતા હતા અને અંદર સાધુ મહારાજની આંખોમાંથી આંસુ ટપકતા નહોતા. તેમણે પોતાના હાથની એ યુવાનના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, તું ગરીબ દેખાય છે, પણ આજથી તું મારા માટે દ્વારકાધીશ જેવો છે. એ સાંભળીને યુવાન થોડું સ્મિત
કરતો રહ્યો. પછી તેને ધીમેથી કહ્યું, બાપુ, ભગવાન દરેક રૂપમાં આવે છે, ક્યારેક રાજા બનીને, ક્યારેક ગરીબ બનીને. આ શબ્દ સાંભળીને બસમાં બેઠેલી એક વૃદ્ધ મહિલાએ તરત જ પોતાના હાથ જોડ્યા. એક બાળક પોતાની મમ્મીને ધીમેથી પૂછવા લાગ્યો, મમ્મી, ખરેખર ભગવાન આવી શકે? તેની માતા પાસે જવાબ નહોતો, કારણ કે એ ક્ષણે બધાને લાગતું હતું કે કદાચ ખરેખર કંઈક ચમત્કાર થયો છે. સાધુ મહારાજે જોડી ખોલીને અંદરની વસ્તુઓ જોવી શરૂ કરી. કપડાં હતા, ગીતા હતી, પ્રસાદ હતો અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ તો સલામત હતી જ. પરંતુ એક વસ્તુ જોઈને તેઓ એકદમ અટકી ગયા. મૂર્તિની બાજુમાં એક નાનું મોરપીસ પડેલું હતું. તેમની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે તેઓ ખાતરીથી જાણતા હતા કે તેમની જોડીમાં પહેલેથી પીછું મોરપીસ નહોતું. તેઓ ધીમે ધીમે એ મોરપીસ હાથમાં લઈને યુવાન તરફ જોવા લાગ્યો. આ ક્યાંથી આવ્યું? તેઓ કપતા અવાજમાં બોલ્યા. યુવાને થોડું સ્મિત કર્યું. જેના માથે મોર મુંગટ હોય તેની પાસે મોર પીસ તો હોય જ ને બાપુ. બસમાં બેઠેલા લોકોના મોઢામાંથી એક સાથે હે ભગવાન જેવા શબ્દ નીકળ્યા ગયા. કંડક્ટરે તરત બસની અંદર નજર ફેરવી, પરંતુ એ ક્ષણે વાતાવરણ એવું બની ગયું કે કોઈની હિંમત નહોતી પડતી વધુ કંઈ પૂછવાની. સાધુ મહારાજ હવે અંદરથી ધ્રુજી રહ્યા હતા. તેમની આંખો સતત એ યુવાન પર જ અટકેલી હતી. તેમને વર્ષો પહેલા પોતાના ગુરુની વાત યાદ આવી. એક દિવસ દ્વારકાધીશ અને પોતાની હાજરીનો અનુભવ જરૂર કરાવશે, પણ ત્યારે ઓળખાવાની શક્તિ તારા હૃદયમાં હોવી જોઈએ. સાધુ મહારાજનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. તેઓ ધીમે ધીમે નીચે બેઠા અને યુવાનના પગ પકડવા લાગ્યા. બસમાં બેઠેલા બધા લોકો ચોંકી ગયા. બાપુ, તમે શું કરો છો? કોઈએ કહ્યું. પરંતુ સાધુ મહારાજ રડતા રડતા બોલ્યા, આ સામાન્ય માણસ નથી, મારા કૃષ્ણ આવી ગયા છે મને પરખવા માટે. યુવાન તરત પાછળ હટી ગયો. બાપુ, આવું ના કરો, હું તો સામાન્ય માણસ છું. પરંતુ તેની આંખોમાં હવે પણ એ અજાણી ચમક હતી. એ દરમિયાન બસનો ડ્રાઈવર બોલ્યો, ભાઈ, જો તારે આગળ જવું હોય તો બસમાં બેસી જા. યુવાન થોડા સેકન્ડ માટે શાંત રહ્યો, પછી ધીમેથી બોલ્યો, મારું સ્થાન અહીં નથી. અને એ બસમાં નીચે ઉતરી ગયો. સાધુ મહારાજ તરત જ તેની પાછળ દોડ્યા. બેટા, ઊભો રહે, તારું નામ તો કહે. વરસાદ હવે વધુ જોરથી વરસી રહ્યો હતો. રસ્તા પર અંધારું હતું. બસની લાઈટો વચ્ચે સાધુ મહારાજે આસપાસ નજર ફેરવી, પરંતુ એ યુવાન ક્યાંય દેખાતો નહોતો. હાઈવે એકદમ ખાલી હતો. થોડા સેકન્ડ પહેલા બસમાંથી ઉતરેલો માણસ જાણે હવામાં ગાયબ થઈ ગયો હોય એમ લાગતું હતું. સાધુ મહારાજના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ. તેઓ એકદમ શબ્દ થઈ ગયા. બસના મુસાફરો પણ નીચે ઉતરી આવ્યા. બધા લોકો ચારે બાજુ જોવા લાગ્યા, પરંતુ ત્યાં કોઈ નહોતું, માત્ર વરસાદ, પવન અને રસ્તા પર પડતું પાણી. સાધુ મહારાજ ધીમે ધીમે જમીન પર બેસી ગયા. તેમની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તેમને બંને હાથમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પકડી અને આકાશ તરફ જોઈને બોલ્યા, હે દ્વારકાધીશ, હું તમને ઓળખી ગયો. તમે ગરીબ બનીને આવ્યા હતા ને? બસમાં ઉભેલા કેટલાક લોકોની આંખોમાં પણ પાણી આવી ગયું. એક યુવાન જે થોડા સમય પહેલા મોબાઈલમાં વિડીયો જોઈ રહ્યો હતો, હવે શાંતિથી ભગવાનનું નામ લઈ રહ્યો હતો. એક વૃદ્ધ માણસ બોલ્યા, આજે પહેલીવાર લાગ્યું કે ભક્તિ ખોટી નથી. બસ ફરી ધીમે ધીમે દ્વારકા તરફ આગળ વધી, પરંતુ હવે બસની અંદર પહેલા જેવી વાતો નહોતી. કોઈ ઊંચા અવાજે બોલતું નહોતું. બધા લોકો જાણે અંદરથી બદલાઈ ગયા હતા. સાધુ મહારાજ પોતાની મૂર્તિને હાથમાં લઈને સતત સ્મિત કરી રહ્યા હતા. તેમની આંખોમાં હવે દુઃખ નહોતું, માત્ર વિશ્વાસ હતો. પરંતુ હજુ એક રહસ્ય બાકી હતું, કારણ કે
સવારે દ્વારકા પહોંચ્યા પછી સાધુ મહારાજે એ મોરપીસ સાથે એવી એક વસ્તુ મળવાની હતી જે જોઈને તેઓ આખી જિંદગી માટે શબ્દ થઈ જવાના હતા. રાતે ધીમે ધીમે પૂરી થઈ રહી હતી. બસના કાચ પર પડતા વરસાદના ટીપાં હવે અટકી ગયા હતા. હવે પૂર્વ દિશામાં આકાશ થોડું વાદળી બનવા લાગ્યું હતું. આખી રાત કોઈ મુસાફરી સારી રીતે ઊંઘી શક્યો નહોતો. દરેક મનમાં એક જ પ્રશ્ન ફરી રહ્યો હતો. એ યુવાન આખરે હતો કોણ? કેટલાક લોકો તેને સામાન્ય માણસ માની રહ્યા હતા. કેટલાકને લાગતું હતું કે કદાચ ભગવાને જ કોઈ રૂપ લઈને સાધુ મહારાજની મદદ કરી. પરંતુ સાધુ મહારાજના હૃદયમાં હવે કોઈ શંકા નહોતી. તેઓ સતત પોતાના હાથમાં રહેલી ભગવાન શ્રી કૃષ્ણની નાનકડી મૂર્તિ જોઈ રહ્યા હતા અને આંખોમાંથી આનંદના આંસુ વહેતા હતા. તેમની અંદર એક અજબ શાંતિ ઉતરી ગઈ હતી. વર્ષો સુધી ભજન, જપ અને ભક્તિ કર્યા પછી કદાચ પહેલી તેમને એવું લાગતું હતું કે મારા દ્વારકાધીશે આજે મને સ્પષ્ટ કર્યો છે. સવાર પડતા બસ દ્વારકાની સીમામાં પ્રવેશી. રસ્તાની બંને બાજુ જય દ્વારકાધીશ લખાયેલા બોર્ડ દેખાવા લાગ્યા. મંદિરોના ઘંટનો મધુર અવાજ હવામાં ગુંજી રહ્યો હતો. બસ સ્ટેન્ડ પર ઉતરતા સાધુ મહારાજે માથું ઝુકાવીને દ્વારકાની ધરતીને પ્રણામ કર્યો. બસમાં રહેલા ઘણા મુસાફરો પણ હવે તેમને સામાન્ય સાધુ તરીકે નહોતા જોતા. એક નાનકડો બાળક તેમની પાસે દોડી આવ્યો અને બોલ્યો, બાપુ, કાલે ખરેખર ભગવાન આવ્યા હતા ને? સાધુ મહારાજે બાળકના માથા પર હાથ ફેરવ્યો અને ધીમેથી કહ્યું, બેટા, ભગવાને આંખોથી નહીં, હૃદયથી ઓળખાય. બાળક સ્મિત કરવા લાગ્યો. બસમાં બેઠેલા કેટલાક લોકો એ ક્ષણ પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા હતા, કારણ કે દરેકને લાગતું હતું કે તેઓ કોઈ સામાન્ય ઘટના નહીં, પરંતુ જીવનભર યાદ રહે તેવી દિવ્ય ક્ષણમાં સાક્ષી બન્યા હતા. સાધુ મહારાજ ધીમે ધીમે દ્વારકાધીશ મંદિર તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં હજારો ભક્તોની ભીડ હતી. કોઈ રાધે કૃષ્ણ બોલતું હતું, કોઈ ભજન ગાતું હતું, પરંતુ સાધુ મહારાજનું મન તો હજુ પણ એ ગરીબ જેવા લાગતા યુવાનમાં જ અટકાયેલું હતું. તેઓ મંદિરની સીડીઓ સુધી પહોંચ્યા. જેમ જ તેમને ગર્ભગૃહમાં દ્વારકાધીશના દર્શન કર્યા, તેમના પગ કંપી રહ્યા. ભગવાનના મુખ પરનું સ્મિત જોઈને તેમને એ જ યુવાનો ચહેરો યાદ આવી ગયો. એ જ શાંતિ, એ જ આંખોની અજાણી ચમક. તેઓ એકદમ રડી પડ્યા. ભીડ વચ્ચે જમીન પર બેસી ગયા અને બંને હાથ જોડીને બોલવા લાગ્યા, હે કૃષ્ણ, તમે જો ખરેખર આવ્યા હતા, મેં તમને મોઢા ઓળખ્યા. આસપાસ ઉભેલા લોકો આશ્ચર્યથી તેમને જોવા લાગ્યા. કેટલાક લોકો તેમને ઊભા કરવા આવ્યા, પરંતુ સાધુ મહારાજ તો ભક્તિમાં લીન થઈ ગયા હતા. થોડા સમય પછી તેઓ મંદિરના એક ખૂણામાં બેસીને પોતાની જોડી ગોઠવવા લાગ્યા. એ સમયે ફરી તેમની નજર એ મોરપીસ પર પડી. તેઓ ધીમે ધીમે મોરપીસ હાથમાં લેવા લાગ્યા, પરંતુ અચાનક મોરપીસની નીચે કંઈક ચમકતું દેખાયું. તેમણે આશ્ચર્યથી જોડી ખોલી. અંદર એક નાનું ચાંદી જેવું કડું પડેલું હતું. સાધુ મહારાજની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે એ કડા પર નાનકડા અક્ષરમાં દ્વારકાધીશ લખેલું હતું. તેઓ કપતા હાથથી એ કડું પકડવા લાગ્યા. તેમને યાદ આવ્યું કે વર્ષો પહેલા તેમને ગુરુએ કહ્યું હતું, જે દિવસે તને ભગવાન પોતાની હાજરીનો અહેસાસ કરાવશે, એ દિવસે તારી પાસે તેમની નિશાની જરૂર રહેશે. સાધુ મહારાજે હવે અંદરથી ધ્રુજી રહ્યા હતા. તેમને ખાતરી થઈ ગઈ કે આ કોઈ સંયોગ નહોતો. એ સમયે મંદિરો એક વૃદ્ધ પૂંજારી તેમની પાસે આવ્યો. તેને સાધુ મહારાજના હાથમાં રહેલું કડું જોયું અને એકદમ ચોંકી ગયો. આ કડું તમને ક્યાં મળ્યું? પૂંજારીએ કપતા અવાજમાં પૂછ્યું. સાધુ મહારાજે આખી ઘટના કહી.
સંભળાવી. પૂંજારીની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમેથી બોલ્યા, બાપુ, આ કડું સામાન્ય નથી. વર્ષો પહેલા મંદિરના શૃંગારમાંથી એક કડું અચાનક ગાયબ થઈ ગયું હતું. ઘણા લોકોએ શોધ્યું, પરંતુ મળ્યું નહીં. આજે પહેલીવાર હું એ ફરી જોઈ રહ્યો છું. આસપાસ ઉભેલા લોકો હવે એકબીજાને જોવા લાગ્યા. કોઈના મોઢેથી શબ્દ નીકળતા નહોતા. સાધુ મહારાજના શરીરે શિયાળો ફરી ગયો. તેમની આંખો ફરી ભગવાનની મૂર્તિ તરફ ઉઠી ગઈ. મંદિરની બહાર હવે ધીમે ધીમે વાત ફેલાવા લાગી કે એક સાધુ મહારાજ સાથે રસ્તામાં ચમત્કાર થયો છે. લોકો તેમની આસપાસ ભેગા થવા લાગ્યા. કોઈ તેમના પગે લાગતું, કોઈ આશીર્વાદ માંગતું. પરંતુ સાધુ મહારાજ વારવાર માત્ર એક જ વાત બોલતા, ચમત્કાર મારો નથી, ભગવાનનો છે. ભગવાન આજે પણ આવે છે, પણ આપણે ઓળખી શકતા નથી. તેમની વાતો સાંભળીને ઘણા લોકોની આંખોમાં પાણી આવી જતું. એક યુવાન જે વર્ષોની મંદિરમાં નહોતા ગયા, એ દિવસે સીધો ભગવાનના દર્શન કરવા ગયો. એક વૃદ્ધ મહિલા બોલી, આજે વિશ્વાસ ફરી જીવતો થયો. સાંજ પડતા સાધુ મહારાજ મંદિર બહાર સમૃદ્ધ કિનારે બેઠા હતા. દ્વારકાનો પવન ધીમે ધીમે વહેતો હતો. સમુદ્રની લહેરો કિનારો અથડાઈ રહી હતી. તેઓ પોતાના હાથમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ અને એ ચાંદીનું કડું લઈને આકાશ તરફ જોઈ રહ્યા હતા. અચાનક તેમની નજર થોડે દૂર ગઈ અને તેઓ એકદમ સ્થિર થઈ ગયા. દૂર કિનારે એ જ ગરીબ જેવો લાગતો યુવાન ઊભો હતો. ભગવાનમાં તેના કપડાં લહેરાઈ રહ્યા હતા. તે ધીમેથી સ્મિત કરી રહ્યો હતો. સાધુ મહારાજ તરત ઊભા થઈ ગયા. કૃષ્ણ! તેમના મોઢામાંથી અવાજ નીકળ્યો. તેઓ દોડવા લાગ્યા, પરંતુ થોડા જ પળોમાં સમુદ્રની એક મોટી લહેર આવી અને જ્યારે પાણી પાછું ગયું ત્યારે ત્યાં કોઈ નહોતું. સાધુ મહારાજ શાંતિથી ઊભા રહ્યા. તેમની આંખોમાં આંસુ વહેતા હતા, પરંતુ આ વખતે એ આંસુ દુઃખના નહોતા. એ તો એક ભક્તિને પોતાના ભગવાન મળ્યાના આંસુ હતા. તેમને બંને હાથ જોડીને સમુદ્ર તરફ પ્રણામ કર્યો અને ધીમેથી બોલ્યા, હે દ્વારકાધીશ, દુનિયા ભલે માનશે કે આ માત્ર ઘટના હતી, પરંતુ હું જાણું છું એ રાત્રે રસ્તા પર ગરીબ બનીને તમે આવ્યા હતા. અને કહેવાય છે કે ત્યાંથી પછી દ્વારકા ઘણા લોકોએ સાધુ મહારાજને મળવા આવતા રહ્યા, કારણ કે તેમની આંખોમાં એક અજાણી શાંતિ હતી. એવી શાંતિ જે માત્ર એ માણસની આંખોમાં હોય છે, જેને જીવનમાં એકવાર સાચે ભગવાનનો સ્પર્શ થયો હોય. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો.